પાપ લાગે છે. પછી જીવ હિંસા અને માંસાહાર. માંસ ખાતે મન ડગે, અંતરમાં પડે ઘાત, કર્યા વિનાનું કર્મ લાગે સત ભાખે રોહિદાસ. મનુષ્ય માટે શાકાહાર નિર્માણ કરેલો છે. ઘાસ ચારો છે, ભેંસ બકરી ગાય માટે છે, અને હિંસક પશુ માટે માંસાહાર છે. કોઈ પણ જીવને આપણે મારીને ખાવું ને એ તો મહાન પાપ છે. માંસાહાર મનુષ્ય કરાય નહીં. જળના જીવડા છે એને જળમાં રહેવા દો ને, એને ઝાડ નાખીને શું કામ મારો છો? તમને કોક મારે તો આ તો ઘણા એવા લઠ ગુરુ ભટકાય છે. તારે કે માછલા પકડવાની છૂટી, ખાતો નહીં, તો એનું એ જ થયું ને. ઝાડ નાખજે દરિયામાં, માછલા પકડજે અને વેચજે, ખાતો નહીં, તને પાપ નહીં લાગે. આવા લઠ ગુરુ ભટકાણા છે. ગુરુ લોભી શિષ્ય લાલચી, દોનો ખેલે દાવ, દોનો બૂઢે બાપડા, બેઠે પથ્થર કે નાવ. એક કીડી જેવી વસ્તુને મારવાની સંતોએ ના પાડી છે. તો માછલા કોઈ દી મરાય, ઝાડું ન ખાય? આવા કયા ધર્મમાં લખેલું છે? તો ઘણા આવા બોધ દેતા હોય છે. ભગવાન બુદ્ધ એના શરીર ઉપર એક મચ્છર પડ્યું હોય ને, ઉડાડતા નતા, મારતા નતા. આવો મહાન બુદ્ધ પુરુષ થઈ ગયો આપણા ભારત દેશનો, કે જેને સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશો આપ્યો. તો માંસ ખાતે મન ડગે, અંતરમાં પડે ઘાત, કર્યા વિનાનું કર્મ લાગે સત ભાખે રોહિદાસ. માંસ મછલી આપણે ખવાય નહીં. આ રાક્ષસનો ખોરાક છે. આ શિંગડા વગરના રાક્ષસો, એટલે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જઈ હોય. તો આ પંચશીલનું પૂરેપૂરું પાલન કરે એને મનુષ્ય કહેવાય. માણા બનવું પડે. આખું જગત કહે છે કે માણા થા, માણા થા, માણા થા, માણા થા. તો માણસ બનવું પડે. જન્મતો નથી. જનેતાની કુખેથી માણસ જન્મતો નથી, એને બનવું પડે. તો તું એવું જીવન જીવીને જા કે જગતમાં તારું નામ રોશન થઈ જાય. ભક્તિ એટલે ખાલી સીધું થઈને રહેવું. ભક્તિનો અર્થ શું થાય? સીધું થઈને રહેવું, કોઈને નડવું નહીં, અને પોતાનો ધર્મ સંભાળવાનો છે. આપણો ધર્મ કયો? પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. આપણો ધર્મ કયો? સ્વધર્મ. સ્વ કહેતા પોતાનો, નહીં નિરાંતનો, નહીં કબીરનો, નહીં ઉગમનો, નહીં હિન્દુનો, નહીં શીખનો, નહીં પારસીનો. સ્વધર્મ. સ્વ કહેતા પોતાનો. પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. તારી બેડલીને બુડવા નહીં દઉં. સ્વધર્મ, અનાદિનો ધર્મ, કે જેના પર કોઈની સહી નથી કે આનો બનાવેલો. તો એવું પુસ્તક લાવો. સત્ય ધર્મ કેનો બનાવેલો છે ભાઈ? નહીં મહાવીરનો, નહીં બુદ્ધનો, નહીં ઈસુનો, નહીં નિરાંતનો, નહીં કબીરનો. માનવ સર્જિત ધર્મો એ તો લોહીની નદીઓ હલાઈ. અહીં બેઠા હોય ને ધર્મગુરુ, તો એ આમ કરીને જોતા, આપણી આ કાયાને કોણ જીવાશે? આપણી અંદર પ્રાણ આવે છે, જાય છે, આવે છે, જાય છે, એના હિસાબે આપણે જીવીએ છીએ. હવે આપણા બધાયનો શ્વાસ એક જગ્યાએથી આવે છે, ના નહીં પડાય. બ્રહ્માંડની નાભી એક જ છે. તો અહીંયા મંદિર નથી, અહીંયા મસ્જિદ નથી, એ માણસોનો બનાવેલો કોઈ ભગવાન નથી. તો અહીંયા છે શું? એક જ પાણી, એક જ પથરા, એક નાવન કા આરા, એક મુહૂર્ત મેં ऐसी देखी જેના રામ અને કૃષ્ણ પૂજારા. બર મેં મત ભૂલો ગમ્યારા, તમે પ્રેમથી જોઈ લો પ્યારા. હિન્દુ ચાહે દેવડા, મુસલમાન મસ્જિદ, અવધૂત ચાહે અલગ કો, જા નહીં મંદિર ઓર મસ્જિદ. અહીંયા મંદિરે નથી અને મસ્જિદે નથી. મંદિર ને મસ્જિદ ક્યાંને બનાયા? માણસોએ. પછી ઝઘડા ઉભા થયા, લોહીની નદીઓ હાલી, કોમવાદ ઉભો થયો. અને ધર્મ ના કહેવાય. ધર્મ જોડે, તોડે નહીં. તોડે એનું નામ અધર્મ, જોડે એનું નામ ધર્મ. તો એવું જે સત્ય છે એને જાણવાનું છે. હવે એ સત્યની મંજિલે પહોંચવું હોય તો રામો પીર કહે છે, હું નથી કહેતો, કે સત્ય હો કે સતમાં માલો,
સતની સદા સવાઈ. બાળના ચરણે સિદ્ધ રામદેવ બોલ્યા, સત્યની આગળ નથી બીજું કાંઈ. શું રામોપીર ઊંઘમાં બોલ્યા હશે? આપણે રામોપીર કે એ નથી માનવું. તજાયું લઈને દોડવું છે. હેલો મારો સાંભળો રણું જાના રાય, હુકમ કરો તો પીર જાતરાયું જાય. હવે આમાં એને કીધું સત્યની વાત કરી. સત્ય હો કે સતમાં માલો, સતની સદા સવાઈ. બાળના ચરણે સિદ્ધ રામદેવ બોલ્યા, સત્યની આગળ નથી બીજું કાંઈ. તો સત્ય છે ઈ પરમેશ્વર છે. તો અમે એવા ભજન અને સત્સંગમાં જ્યાં હતા જ્યાં શબ્દે શબ્દે ચિનગારી હતી, મન બુદ્ધિનું પરિવર્તન હતું. સદગુરુ પ્રભાવિત ના કરે, પ્રભાવિત મદારી કરે. અને સદગુરુના કોથરામાં જુદી જુદી વસ્તુ ના હોય, એક જ હોય. કેવળ સત્યનો ઉપાસક હોય. તો અમે એવા ભજન અને સત્સંગમાં ગયા હતા જ્યાં શબ્દે શબ્દે ચિનગારી હતી. કેવા ભજન સત્સંગ કે સિંહના ટોળા ના હોય, જ્યાં બે હૈયાનું સિંહાસન હોય, જ્યાં બે હૈયાનું સિંહાસન હોય. અખો કે મારા 53 વર્ષ આમાં બગડ્યા, તિલક કરતા 53 ગયા, જપ મારાના નાકા જ્યા, કથાયું સાંભળી ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન કેને કહેવાય? આ કાયામાં બોલે એ હું કોણ છું? આ કાયામાં આવ્યો ક્યાંથી? કાયા પડી જશે પછી હું જઈશ ક્યાં? આનું નામ બ્રહ્મ જ્ઞાન. પેટી બોલે છે, માઇક બોલે છે, ડબ્બો બોલે છે, આને જ્ઞાન ના કહેવાય. આવું ક્યાંથી લાયા છો? બ્રહ્મ જ્ઞાન. તો 5 તત્વનો દેહ શેનાથી બન્યો? નાદ અને બુંદ, રજ અને વિરજની આ બની ડાબડી. પણ નાયડો કાપ્યા પછી બોલો જે માઈ ગર્યો ઈ કોણ? નાયડો કાપ્યા પછી જે પેલો ઓમકાર થકી તને આ જન્મ દીધો, સે પાંખો પણ તો ઉડતો નથી. રાત દિવસના કરે છે ગુંજારા, જન્મ મરણની ખબર નથી, એને ઓળખવાનો છે. નાયડો કાપ્યો તો પ્રવેશ થયો. અને પછી જયારે કાયા પડી જશે, દાટ્યા પહેલા બાળ્યા પહેલા નીકળી ગયો, ઈ કોણ? બાપુ ઈ કયો ને મને? ઈ જ્ઞાન જાણવું છે. આ ડબ્બો બોલે ને ડબ્બી બોલે ને આ બધું સામાન્ય થઈ ગયું. મારે મૂળને જાણવું છે. ઝાડ હોય એના મુરાડિયા પાતાળમાં છે, ઊંડા ઉતરતા 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 જ્યાં પાણીના ઝરણા હોય ને અહીંયા જાય છે, અને પાણી ખેંચીને બધે ચડાવે છે. તો આપણા મૂળ ક્યાં છે? આસમાનમાં. આપણો આ પાવર ક્યાંથી આવે છે? અંગ્રેજોએ આને વિલ પાવર કીધો, વૈજ્ઞાનિકોએ અદૃશ્ય શક્તિ કીધી, આપણા સંતોએ એને અલખ કીધો, કોઈ આત્મા કીધો, કોઈ નિજ કીધો, કોઈ નિર્વાણ કીધો. તો આ આવે છે ક્યાંથી? ખબર તો આવી જોઈએ ને. તો આ જે રહસ્ય બધું ઘૂંટી ઘૂંટીને સમજાવે એને સદગુરુ કહેવાય. બાપા